છોટાઉદેપુર ખાતે ભંગોરિયાના મેળામાં હોળીના રામઢોલ, થાળી, ઘૂઘરા અને વાંસળીના તાલે સ્થાનિકો ઝૂમી ઉઠ્યા હતા। આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ વધારે મહત્વ હોળીનું હોય છે, જ્યાં હોળીનો પર્વ ધામધૂમપૂર્વક આદિવાસી સમાજ ઉજવે છે। હોળીના તહેવારમાં ભંગોરિયાના મેળા હોળીને 7 દિવસ પહેલાં જે સ્થળે અઠવાડિક હાટ ભરાતા હોય તે સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપરિક વિશેષ હાટ હોય છે। આ હાટમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા અર્થે ગ્રામજનો આવે છે। ત્યારે આ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં ઝોઝના હાટથી પરંપરાગત ભંગોરિયાના મેળાની શરૂઆત થઈ છે। છોટાઉદેપુરના ભંગોરિયાના મેળામાં આદિવાસીઓ રામઢોલ સાથે ઝૂમી ઉઠ્યા હતા, જ્યાં પુરુષ મહિલાઓ એક જ પ્રકારના પહેરવેશ તથા મહિલાઓના આભૂષણ અને રામઢોલ, પીહો, ઘૂઘરાના તાલ પર લયબંધ પરંપરાગત નૃત્ય કરતા ગ્રામજનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક છોટાઉદેપુર અને 90% આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે। એમાં બાપ દાદાના ટાઈમથી જે ભંગોરિયા મેળો કરતા આવ્યા છે, તેમાં આજે શનિવાર હાટ અને ભંગોરિયો મેળો ઉજવવામાં આવી રહ્યો છે। તેમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામોથી તમામ આદિવાસી ભાઈ બહેનો પોતાનું સાધન સામગ્રી હોળીના તહેવારમાં જે વાપરતા હોય તે અને વાંસળીના તાલે અને ઢોલના તાલે અને પોતાના પહેરવેશમાં ખૂબ સારું નાચી રહ્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।